મારા દીકરા મારા લાખ રૂપિયાનું બોસ મારી ગયા મારે નકર બોલો કેવી દુકાન ચાલુ કરવાની હતી તો આયા કણે કે આટલામ દઈ દેવાની અને આમ દઈ દેવાનું છે અને મને ભોળવી ગયા પણ દીકરા મારા બાપ જુઓ આ આઈડિયો મારો સક્સેસ થયો ભાઈ ને અને એ દુકાન તમને તમારી દુકાન પાછી દઉં અને જો મારા પૈસા પાછા ન લો તો હું ડોહલી મટી દઉં પણ મારો આપણો મુદ્દો ઘીરે હોય ને તો સારું છે. સારું કર્યું. આ મારા બાપા રહ્યા ને છેક ગામમાં બેવા વહી ગયા અત્યારમાં. નકર આખો દી ઘરે હોય ને તો મને કે કરે તું બટા સિટીમાં છેક ધંધો ગોતીને સિટીમાં રહેવા વહી જા. હવે મારે છે સિટીમાં જવું નથી. જો છેક ગામમાં ધંધો સારો ચડી જાય ને તો મારા બાપા મને તો ન કે સિટીમાં રહેવા વહી જાય એમ. આઈને ડોલી. હા આમ જો એ વારવાનું એક તું આયા ભાઈ શું છે એલ્યા પણ મારે ભલામણ તારું ખાસ કામ છે. શું કામ છે? જો છે સિટીમાં બીટીમાં નહીં જાઉં મારે મારા બાપા ઘરે છે. જવાનું ભલામણ તો એ મારું એક આમ તો ગામમાં લાખ રૂપિયાનું બૂસ મારી ગયા છે ને એ પૈસા મારા પાછા કઢાવવા છે. લાખ રૂપિયાનું બૂસ મારી ગયા? હા તો એને પકડીને મરાય કાકા? એ મરાય નહીં લ્યા એને મારા દીકરી મારી બોલી જેવી કરી છે ને અને પાછું લાકડું ભંગાયું મારી પાસે લાકડું અને મને કે હવે લાકડું હાજુ કરી દે લાખ રૂપિયા પાછા દે તો લાકડું કેમ આપણે હાજુ કરવું? હા એ વાત હાચી. ઓલો હરિરામ અને ભૂર્યો ન રહ્યા. હા હું અહીંયા કને રહ્યો ને મારી પાસે પૈસા હતા ને તો મારા ભાઈબંધની દુકાન સિટીમાં છે ને એક તો એને મને એવું કીધું મારે ભાડું નથી જોતું અને તું ગમે અહીંયા રહ્યો ને ધંધો આ કરવો કે વિયો કે તે મેં એવું વિચાર્યું મેં કે સિટીમાં છે કપડાની દુકાન નાખી દઉં. મારા બે મારા ઘેરી આવ્યા અને આવીને મને શું કે ખબર છે તો અમારી પાસે કપડાની દુકાન કે કમ્પ્લીટ તૈયાર છે કે વેચવાની છે. મને કે તાર જોઈતી હોય બોલ કે તે પાછા મેં એમ કીધું મેં તમારે કેટલો ખર્ચો તો 1.5 લાખનો ખર્ચો થયો છે કે રહ્યો ને કે લાખ રૂપિયા દઈ દેવાની છે કે તે પછી રહ્યા ને મેં કે લાખમાં નહીં કંઈક હજી સમજી નાખો તો એને 95,000માં મેં નક્કી કરી અને એ દુકાન રાખી. તે મારા દીકરા મારા મને શું કે ખબર તો લાકડું ભાંગ તે મેં લાકડું ભાંગ્યું અને પછી રહ્યા ને મને દુકાન દેખાડો લઈ ગયા. તે માગે શું કરેલું ખબર છે આ મેળા ઘોડી 4 થાંભલા ખોડી દીધેલા અને હાડીઓ આમ બાંધી અને મને કે જો આ રહી કપડાની દુકાન કે એમ કરી મારું લાખનું બૂસ મારી ગયા ભલામણ. હા તો મારું શું કામ છે એમાં? તો એ આમ જો હવે એ દુકાન રહીને ત્યાંથી ખેવાની નથી. એ આપણી જમીન રહીને એ આપણી છે. એ જમીન આપણી. પણ જમીનમાં આવી આટલી છે એમાં શું આપણે કરી લેવું? એ વાત હાચી છે. એટલે આપણા ગામના મુખી રહ્યા એ તો બહુ ખારા છે. એ તો બહુ ખારા છે. એટલે મેં આઈડિયો કર્યો છે કે જો ને એ દુકાન રહીને એ દુકાનમાં તારે દારૂ મેકી આવવાનું. મારે? હા ના હો હું એવું કામ ન કરું. મારા બાપા ભારી જાય. ભલામણા તું પાથરો ના નો પાડ હું તને વાપરવા જોગા દઈશ. આપણે 1-2 ખીલ એવું કરશું ને એટલે રહ્યા ને પછી ઓલા કંટારી અને રહ્યા ને આપણને પછી પૈસા પાછા દેશે ને પૈસા પાછા નહીં દે. એવું છે? હા જો ઈ તું દારૂ મૂકી હું મૂકીને કહી દઉં મૂકી ત્યાં જાય એટલે ઓલા ધડુવાના કે નહીં? હા ધડું તે હે તો આવું આપણે 1-2 ખેલ કરશું ને એટલે 1 લાખ રૂપિયા પાછા દેશે ને પાછા નહીં દે. હા તે કાંઈ વાંધો નહીં. તો હાલ દારૂ ક્યાં છે લઈ મૂક્યા હું તમને. તને હું દારૂના પૈસા દઉં તું દારૂ લઈ અને બાસ્કુ મૂકી હું જાઉં મૂકીને ઘીરે બરોબર? કાંઈ વાંધો લાય પછી મને વાપરવાનો દેવાનો. 8, 9, 10 જો આ 10,000 દઉં છું આમાં તારા વાપરવાના હોતી અને 5,000 નો દારૂ લઈ જાય. કાંઈ વાંધો બરોબર? હા તો અત્યારે જ જાવ હાલ. મને તો ગમે એમ કરીને 95,000 રૂપિયા એક પાસા લેવરાઈ દે. હા કાંઈ વાંધો. લે ભર ગુડિયા આ ડોયલીનું લાખ રૂપિયાનું બૂસ માર્યું ને તેનો જામો છે હો ભાઈ. સાચી વાત. હજી લાખ રૂપિયા મેં સમજો આટલા વિધા છે ગુડિયા. હા પણ મારો દીકરો ઘાયે ન સડે તો પણ આપણે કેવો ફોલાઈ લીધો. એને એમ કે મોટી સારી દુકાન છે દુકાન. એ તોય પૈસા પાછા લઈ જાત પણ ઓલું લાકડું આપણે ભાંગ્યું ને ઈ કામ કરી ગયું. એમાં મેર પડી ગયો કરે ઘરનો. અરે ડોહલીના નામની પણ યસ કરી આપણે તો બાપનો કેટલા દીત્યા જ. મારા બાપના આમ બસ એક ઘરે રોટલો ન કર્યો કે તારા બાપ અમાર રોટલો ખાવાનો ન હોય. હજી આટલા પૈસા ખૂટે ને ત્યાં લગન આપણે ઘરે કાંઈ ઉપાડી નથી. આ ખૂટે ને પછી પાછું એવો ને એવો અડ્યો કરીને પાછો હલવા દેવો હે ડોલીને. બસ બૂટ તો દીકરા મારો ને એનું જ મારું. તોડ ઉપર પી જાવ થોડી. લે આમાં ભૂરી આમ જો ઓલું થોડુંક હોત ને ઓલું શીશો લાલ.
તે તારો બાપ કાલ 2 દી પીધું તોય નો ધરાણો ઈમાં. પાણી ના આની આરે મજા આવે હોય નકરું પાણી આઈ નો મજા આવે. કાંઈ વાંધો નહીં, એ આટલા પીડ્યા છે પછી આપણે ઈ લઈ આવશું હમણાં શીશો. આગળ લાગતી ગજા નહીં હોય એટલા હે તો હાલ ને એમ કરીને દીવ આયલા જાય. હે દીવ પણ એમ કરી પેલા ખૂટી રે ને પાછું એકનું બૂસ મારી અને પછી હેતકના પૈસા લઈને જાય. ધરાને દારૂ પી દીવના દરિયામાં નાય 4-5 દી રોકાય પછી પાછું આવવાનું. હા બા એ જ કરવું છે પણ આટલા પૈસા ન થાય. તો આટલા ખૂટવા દે પછી પાછું એકાદ ડોલીનું બૂસ મારી હા. અને પછી જાવી. થોડું તો નાખ આપણે ક્યાં ઘીરે બપોરો કરવાનો વારું કરવાને આજ કરવાનું હે. હે કુડો તો નાખ બસ 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 એ મારે આખો વળી ગયા. હાલ આવું ઘર બાજુ હાલ્યા જઈએ આપણે. આમાં ખૂટી રહ્યું આમાં હે થોડુંક ખાઈ જા. આમાં શું કરવું? મજા આવી ગઈ પણ મારો બેટાનો આ ગામના હું દારૂ લઈને જાઉં ને એ કોઈ ભારી ન જાય તો સારું છે. જો ભારી જશે ને તો મારા બાપાને કહી દેશે ને મારા બાપા એને મને માર્યા વગર નહીં મૂકે અને સીધી ભેરો કરી મૂકશે. પણ મારા બેટાનું આ ભૂરિયાની દારૂ મૂકવા જાઉં છું ને એમાંય રીક છે. જો ભૂરિયોની ભારી જશે ને તો ભૂરિયોની મને માર્યા વગર નહીં મૂકે. પણ રિક્સ તો લેવો દેશે કારણ કે મને 5,000 રૂપિયા આપ્યા છે. એટલે સાનો મનો હાલ્યો જાવ હવે. લાખ રૂપિયાની ખાલી દુકાન. ભરિયા આ દુકાને જ આપણને આમ જો જલસા કરાયા જલસા. મારા બેટાની દુકાન એમ છે હો. આ ડોલી તો મેરી દેખાતી નથી આયા. પણ અહીંયા આવીને કરે શું? અહીંયા સાંયે હુવે તો થાય. આ બીજું જ કાંઈ આમાં શું થાય નથી. હાલ હવે હે ને ઘડીક આરામ કરવો પડશે હો. પછી આમ જો તડકો મોરો પડે ને પછી જ આપણે બહાર નીકળવાનું. તડકાનું આપણે રખડવાનું જ નહીં જાય. હા બાપુ ઓડીમાં પીડા એસ કરશે. વાંકાનેર તાલુકાની નગરપાલિકામાં 4 ગાડી કચરા પેટીની આવતા વાંકાનેર તાલુકો ખુશખુશાલ. હા પણ મને એવું લાગે છે કે અમારા ગામમાં એક ગાડી કચરા પેટીની મારે લાવવી જ પડશે. જો અમારા ગામમાં એક ગાડી કચરા પેટીની આવી જાય ને તો અમારું ગામ ગોકળિયું બની જાય. ગોકળિયું જ્યાં અહીંયા બધા કચરો તો ન ફેંકે. એ તારા રોકા હોય ને મુઠ્ઠીમાં ત્યાં ગોકુડિયું ન બને અને દારૂડિયું બને. દારૂડિયું સોટી પીડ્યા સોતે. પણ એટલો બધો દેકરા શું કરે? વાત શું છે ઈ તો કઈ. તમને મુઠ્ઠીમાં લાયા શું હાટું મેં? બેસ પેલા ટાઢો પડ. શું છે બોલ હવે. તમને મુખ્યમ શું હાટ લાયા ગામમાં? એ ગામનું ધ્યાન રાખવા અને ગામની સેવા કરવા. તો તેમ શું સેવા કરી આ 2 મહિનાની મારી કોઈ શું સેવા કરી ઈ કયો ને મને. અને તેમ ગામમાં શું ધ્યાન રાખી દીધી? તે ગામમાં તો હું કાયમ એક ચક્કર મારું જ છું પણ મને કાંઈ એવું કાંઈ દેખાતું જ નથી. એ તમને નો દેખાય. આમ જોવું પડે, ઝીણી નજરે જોવું પડે. આમ જો તમે આવ્યા ને તે પછી પોણું ગામ દારૂડિયું થઈ ગયું. એ ઓલા ભૂરિયો અને હરિરામ રહ્યા ને ભૂરિયાના ઘર પાસે આમ બહાર રહ્યા ને લુગડાનું સાપરું વારીને દારૂ વેચે છે. તો તમે એને કાંઈ નથી કહી શકતા? હવે બને જ નહીં. અહીંયા હું 2 દી મોર જોઈને આવ્યો, કાંઈ સાપરું બાપરું નથી. એ તમે આંટો મારવા જાય છો પણ રહ્યો ને એને ધંધો કરી લીધો છે ને પછી ઓલી દુકાન હેકી લીધી છે. પછી અત્યારે અહીંયા આમ તો સોડા ધારે બેસે હું મારી નજરે જોઈને આવ્યો. ડોલી પણ એ છોકરા એવું કરે એવા તો છે નહીં. આ છૂટણી તમારે ધોડ્યા એટલે કહો છો કે એવું કરે એવા નથી. હું મારી નજરે જોઈને આવું તો તે માનવા નથી દેતા. ડોલી તો હાલ દેખાડ મને, હાલો. હું માનીશ. હાલો દેખાડું. અને જો ખોટો નીકળ્યો ને તો હું તારો વારો સડાઈ દઈશ. અને એમ નહીં કદાચ ખાસું નીકળશે તો ત્યાં દારૂ વેચતા. સાચું નીકળ્યો ને તો એને ગામમાં હું એને ખાડાનો હાથ પહેરાવીશ અને આખા ગામમાં ફુલેકું કાઢીશ. હા તે હાલો. અને જો ખોટું નીકળ્યું ને તો તારો વારો. હા તો તમ તાર મને હાર પહેરાવજો.
આહાહાહા. પુરિયા હા તું એક કામ કર, કયું આપણે કાયમી કયા ભેવાનું ક્યાં અહીંયા માર ઘીરે તો આ ભલામણા અહીંયા કણે મરી જાવી, બફારાના મરી જાવી. આ પૈસા વીધા ને એમાં તું કાલ ઠાઈને જા, હા એક ખારો પંખો લઈ આય હા અને 5 થેલી સિમેન્ટ લઈ આય. હા ઉપર પંખો ટીંગાય અને નીચે તર નાખ. ઠીક, ઉપર પંખો ને નીચે તર નાખી દઉં ને મેં કીધું ઓલી સિમેન્ટ ઉપર ચોટાડ દઉં એમ નહીં, તો ઉપર પંખો ટીંગાડવાનો, નીચે તર નાખ દે. મારા કપડા બગડે છે, તું જોતો ખરા. વાહ વાહ આજ કપડા કપડા હવે કાલ લગન તો ઓલા લુગડા હતા ને આજ તો કપડા આવી ગયા. હવે મેં કીધું પૈસા આવતા આપણે કઈક બોલવાનું જ બીજું થાય કા. આમ જો ઓય, સૂતો જગાડ્યો સિંહ ને અપમાન કર્યું છે મારું. હાલ દીકરા કોણ આવી ગયું, નકર આજ છે ને એનું થઈ જાય ખૂન. એમ સોરી સોરી હો બાપા સોરી. મૂકી હાલો, આ તમારો બાપ સિંહ છે સિંહ. અરે સિંહ નથી, ઈ હજી આ મુખીને ઓળખતા નથી. મેં આવાને તો કેટલાયને સિંહરિયા બનાવી દીધા, સિંહરિયા. પણ શું હાટું શું હાટું? દારૂનો ધંધો કરો છો હવે? કોને કીધું તમને, કોને કીધું? અમે જિંદગીમાં એવું વિચારીને તમારા ખાસ માણા અમે, અને અમે દારૂનો ધંધો કરી. મારે વાહ 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 વાહ, ખાસ માણા ખાસ માણા. હા, મારા દીકરા તિયાના દીકરા, આ શું હાટું બનાવ્યું હે? આ સાપનું શું હાટું બનાવ્યું તમે? એ ઈ તો તને વેચી દીધું અમે. કોને? તને મને? હા. તો નીકળો બાર, હાલો હાલો, આ બધું આવી જાય ને, મારું જ છે ને. આજ અમારું ઘર હે આ એક જ, આ એક જ. આટલું. તમારા બાપ આવા સાપરા કોઈ વેસાતા લે? મૂકી વેસાતા લે? આમ તો જોવો, મારા દીકરા મારા પકડાઈ ગયા ને એટલે કેવું બોલે, કેવું મને વેચ દીધું કે એટલે શું પકડાઈ ગયા? દારૂ દારૂ. એટલે અહીં હાલો, ક્યાં અહીં છે હાલો, ક્યાં હાલો, હે? ક્યાં હે? હાલો. આ જો આ દેખાય, બાસકા દેખાય. પીડ્યા, જોયો. હે આ કોના છે? કઈ બારા કઈ તમ આ બાજુ આ બધ બારા કાઢો. ક્યાં છે? આ બાજુ છે પોણું ગામ થી મેં બગાડ્યું, પોણું ગામ. મૂકી આને તો હું અડીને અભડાણો ભલા મણ્યો. પણ આ તું જ લાયો ઈ છો ક્યાંક થી? હા હા, હવે મારા ઉપર ઢોરી દે, ઢોરી દે. મારું ઘર છે, આ મારું ઘર છે. એ મૂકી આ રે ને દુકાન અમે એને લાખ 95,000 માં, હા 95,000 માં વેચાતી દીધી છે. આ દુકાન હા, મૂકી આ ગાંડુ હોય ની આ લે 95,000 માં. આ કોઈ 95,000 માં લે આ દુકાન? હે? આ જોવો તો તમે અશાથી ગુજરીમાંથી ને આમ તો 5 રૂપિયા હાડીયું લાયા છે ને હું આ ગાંડો હોય છું 95,000 હા, માં. મણાવ તમને શરમ થાય છે? શરમ આવી વાત કરતા. અને હું એક વાર ગામ સુધારવા હાટું કેટલું મોટું છું, અને ગામમાં કીધું છે કોઈ દારૂ ન વેચતા, ન વેચતા. અને મારા બેટા આમ તો જો, આમ તો જો. મૂકી વાતો ન કરવી. હાલો તમે એને ખાડાના હાર નહીં પહેરાવી શકો, હું તમને પહેરાવી દઉં. હાલો ના ના, તું રહેવા દે, મને મેકી દે. ખાડાનો હાર તો હું એને પહેરાવીને જ રહીશ. પણ અમારો વાંક. હાલો, તમને હે ને બેયને પંચાયતે લઈ જાઉં, ટકો કરું ને પછી સોટલી રાખું, અને પછી હાર પહેરાવીને ફૂલેકું ન કાઢું ને તો મારું નામ મૂકી નથી. વેતી ના થાવ. મૂકી ઉભા રહ્યો ઉભા રહ્યો. સોટલી એક નો રાખતા, ટકો કરવો હોય ને તો કઈ લાગજો તમ તારે. હા, છોટલી હું કામ નહીં? એ કારણ કે અમારા છે ને બાલ કરવાના તારુડા છે, એટલે અમારા થોડાક દી બાલ ન કરવા પડે. એ સોટલી શું કામ રાખવાનું કહું છું, બરોબર? પછી ક્યારેક તમે ભેગા થાવ ને એટલે બેયને સોટલીઓ જાલીને ઢળવા મારે થાય. હા. ઓ બાપા! ઓ બાપા!